ચાલો ચાલો now. हेलो हाँ चालू कर दे। हाँ फेरे पेज हेलो हेलो हाँ सर चालू कर दो ने हाँ बिल्कुल बिल्कुल शुरू કરી શકો છો हाँ game theory in story in a game theory came in existence in 20th century. In 1944, John von Neumann and Oscar Morgenstern published a book, Theory of Gain and Economics Behavior, which they discussed how businesses of all types may use this technique to determine the best strategy given a competitive business environment. એટલે આ ખાલી હિસ્ટોરી છે. ઓકે Definition. Definition of game theory. In business and economics literature, terms game refer to situations of conflict and competition in which two or more competitors are involved in the decision-making process in anticipation of certain outcome over a period of time. એટલે કે આ ગેમ થિયરીમાં બે અથવા બે કરતા વધારે કોમ્પિટિટર ભાગ લઈ એક પ્રકારની પ્રોસેસ થાય એને ગેમ થિયરી કહેવાય. પ્લેયર એટલે કે કાર્ય પ્રતિયોગિતા. The competitor is referred as player. A player may be individual, a group of individual or an organization. એટલે જે પ્લેયર હોય એ આ ગ્રુપમાં ભાગ લઈ શકે અને ઓર્ગેનાઇઝેશનમાં પણ ભાગ લઈ શકે. પ્લેયર કહેવાય. હવે બીજી વ્યાખ્યા 2% ગેમ અથવા n person ગેમ. If a game involves only two players, then it is called 2% game. જેમાં બે ભાગ લઈ શકે એને 2% ગેમ કહેવાય. અને હવે n% ગેમ. If a number of players are more than two, the game is referred to as n% game. અથવા એટલે કે બે કરતા વધારે કાર્યકર્તા તેમાં ભાગ લે તો એને n% ગેમ કહેવાય. હવે ત્રીજી વ્યાખ્યા ઝીરો સમ ગેમ અથવા અને નોન ઝીરો સમ ગેમ. In a game, if sum of gain to one player is exactly equal to the sum of losses to another player, so that the sum of gains and losses equal to zero, then the game is said to be zero sum game. એટલે કે પ્રાપ્ત કરે એટલે પ્રોફિટ થાય અને લોસ થાય જ્યાં ઝીરો થઈ જાય તો એને ઝીરો સમ ગેમ કહેવાય અને અધરવાઇઝ ઇટ ઇઝ સેડ ટુ બી નોન ઝીરો સમ ગેમ. Our strategy. The strategy for a player is the list of all possible action that he will take for every pair of the might arise. એટલે કે સ્ટ્રેટેજી કોને કહેવાય તો કે લિસ્ટ ઓફ પોસિબલ એક્શન એને સ્ટ્રેટેજી કહેવાય જેમાં મૂવ્સ ઓર કોર્सेस ઓફ એક્શન થાય. હવે પુશ સ્ટ્રેટેજી. A player always chooses the same strategy, same row or column. પુશ સ્ટ્રેટેજી કોને કહેવાય તો કે જેમાં સેમ રો હોય અને કોલમ હોય જે આપણે ચૂઝ કરવાનું એટલે સેમ સ્ટ્રેટેજી ઓર સેમ રો ઓર કોલમ જેને પુશ સ્ટ્રેટેજી કહેવાય. Mixed strategy. A player choose the strategy with some fixed probabilities જેને મિક્સ સ્ટ્રેટેજી કહેવાય. Optimal strategy. A strategy that maximize player except the payoff. જેમાં maximize હોય એને optimal strategy કહેવાય. Payoff matrix. The payoff quantity measures satisfaction that a player gets and end of the play in terms of gains and losses. When a player selects their particular status can be represented in the form of matrix called a payoff matrix. એટલે કે આમાં એક player X હોય અને એક player Y હોય. Player X માં X1 અને X2 છે, player Y માં Y1, Y2 અને Y3 છે. એટલે કે આમાં in this payoff matrix, positive payoff gain to maximization player X and losing minimizes player Y. એટલે કે એકમાં લોસ થાય અને એકમાં પ્રોફિટ મળે. દાખલા તરીકે X ની સ્ટ્રેટેજી X2 છે
અને y ની સ્ટ્રેટેજી y1 છે તો એમાં પ્રોફિટ 32 થાય અને લોસ 32 નો થાય એટલે આને પે ઓફ મેટ્રિક્સ કહેવાય. ફ્લો ચાર્ટ ઓફ ગેમ થિયરી. આમાં દેખાતું નથી રાવ. મારામાં દેખાય છે. એટલે ઝૂમ કરું તો નથી દેખાતું. એટલે આછા અક્ષર આવે. આમાં છે ને હા પે ઓફ મેટ્રિક્સ હોય પહેલા અને પછી એ પે ઓફ મેટ્રિક્સ પર આપણે મેક્સિમમ અથવા મિનિમેક્સ પ્રિન્સિપલ અપ્લાય કરવાનો. જો આપણે આ પ્રિન્સિપલ અપ્લાય કરવી અને આપણને સેડલ પોઈન્ટ મળે તો આપણને આઈડેન્ટિટી વેલ્યુ ઓફ ગેમ મળી શકે અને એમાં ઓપ્ટિમલ સ્ટ્રેટેજી આપણે પ્લેયર માટે ફાઇન્ડ કરી શકીએ. હવે જો સેડલ પોઈન્ટ ન હોય ત્યારે તો 2x2 મેટ્રિક્સ છે આ આપણે જોવાનું. 2x2 મેટ્રિક્સ હોય ત્યારે એનાલિટિક, એલ્જેબ્રિક અને મેટ્રિક્સ મેથડ દ્વારા આપણે ઓપ્ટિમલ સ્ટ્રેટેજી ફાઇન્ડ કરી શકવી. હવે જો 2x2 ગેમ મેટ્રિક્સ નથી તો આપણે એને ડોમિનન્સ રૂલ દ્વારા પે ઓફ મેટ્રિક્સ ને 2x2, 2x n અથવા m/2 સાઇઝમાં એને કન્વર્ટ કરી શકવી. હવે જો આપણી પાસે આ ડોમિનન્સ રૂલ વાપરી અને પછી 2x2 પાછું મળી જાય આપણને સાઇઝ તો ત્યારે આપણે એનાલિટિક અથવા એલ્જેબ્રિક અને મેટ્રિક્સ મેથડ દ્વારા એને ગેમ ફાઇન્ડ કરી શકીએ. અને હવે જો 2x2 તોય ના મળે તો કઈ શક્યતા હોય તો કે 2x n અથવા m/2 સાઇઝ હોય. જો આ સાઇઝ હોય તો એને આપણે ગ્રાફિકલ મેથડ દ્વારા સોલ્યુશન કરી શકીએ. અને જો આ પણ ન હોય તો કે ગેમમાં વધારે એલિમેન્ટ હોય ત્યારે આપણે એલપીપી મેથડ દ્વારા આ ગેમને ફાઇન્ડ કરી શકીએ. ઓકે. રૂસ પોલ ગેમ થિયરી માં પહેલો રૂલ લુક ફોર પુર સ્ટ્રેટેજી એટલે કે સેડલ પોઈન્ટ જોવાનું. રૂલ rule 2 reduce game by dominance. If no push strategy exists, the next step is eliminate certain strategy. Row column by the law of dominance. એટલે row અને column જોવાની. Rule 3 solve for mixed strategy. A mixed strategy game can be solved different solution method એટલે કે એની મેથડ બધી. એમાં પહેલી એલિજિબ્રિક મેથડ, બીજી એરેમેથિક મેથડ, ત્રીજી મેટ્રિક્સ મેથડ, ચોથી ગ્રાફિકલ મેથડ અને પાંચમી એલપીપી એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ મેથડ. પુશ સ્ટ્રેટેજી એટલે કે વ્યાખ્યા મેક્સિમિન પ્રિન્સિપલ. Maximize the player's minimum gains. The means select the strategy that gives the maximum gains among the row minimum value. એટલે કે જેમાં રો અને રો ની મિનિમમ વેલ્યુ મળે એને મેક્સિમિન પ્રિન્સિપલ કહેવાય. Minimax principle minimize the player's maximum gains. That means select the strategy that gives minimum loss among the column maximum value. એટલે જેમાં કોલમ ની મેક્સિમમ વેલ્યુ મળે એને મિનિમેક્સ પ્રિન્સિપલ કહેવાય. જે આગળ ઉદાહરણમાં સમજાવી શકીશ. Saddle point. If the maximum value equals the minimax value, the game is said to be have a saddle point. The corresponding strategy are called optimal strategy. એટલે કે જ્યાં બંને મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ સેમ થાય એને સેડલ પોઈન્ટ કહેવાય. Value of game. This is expected pay off the end of game, which is player use this optimal strategy. જેને value of game કહેવાય. Rule of find out saddle point એટલે કે આના રૂલ છે saddle point ના. Select the minimum element in his row of pairs matrix, write the under row minimum heading, then select the largest element among the element and enclose in it rectangle.
બીજો rule, select the maximum element in each column of the pair of matrix and write each column maximum heading. ત્રીજો rule, find out of the element that is in the circle as well as triangle mark position of some elements in the matrix. This element represents value of game is called the saddle point. આ ઉદાહરણ દ્વારા સમજાવી કે હા ઉદાહરણ, find the solution of game theory problem using saddle point. આ જે ઉપરના રૂલ છે એના પ્રમાણે આ દાખલો A1 અને A2 આપ્યા છે, B1 અને B2 આપ્યા છે. તો આપણે એમાં saddle we apply the maximum principal energy of the analyze the game. તો આમાં A1 માં અને A2 અને B1 અને B2 એમાં રો મિનિમમ જોવાના. 4 અને 6 માં મિનિમમ આવે 4 અને 3 અને 5 માં 3. એ જ રીતના કોલમ મેટ્રિક્સ જોવાનો. એમાં મેક્સિમમ લેવાનો, કોલમ મેક્સિમમ 4 અને 3 માં 4 આવે અને 6 અને 5 માં 6 આવે. રો મિનિમમ માં મેક્સિમિન કહેવાનું અને કોલમ મેક્સિમમ માં મિનિમેક્સ કહેવાનું. અને એ બેનો સેડલ પોઇન્ટ 4 મળે. સિલેક્ટ ધ મિનિમમ ફ્રોમ ધ મેક્સિમમ ઓફ કોલમ્સ. તો કોલમ મિનિમેક્સ 4 છે અને રો મેક્સિમમ 4 છે. એટલે કોલમ મિનિમેક્સ અને રો મેક્સિમિન એટલે 4. એટલે ધીસ ગેમ હેઝ સેડલ પોઈન્ટ એન્ડ વેલ્યુ ઓફ ગેમ ઇઝ 4. એટલે આનો સેડલ પોઈન્ટ 4 મળે. The player A will be always strategy A1 and the player B always adopt strategy B1. બસ આ ખાલી એવું સમજાવી જ છે. અક્ષય, Good morning, all of you. Today I will discuss about dominance rule in game theory. Why dominance rule used in game theory? Answer છે કે to reduce size of pair of matrix in game theory. એટલે કે pair of matrix આપેલો હોય તેની size reduce કરવા માટે dominance rule નો ઉપયોગ થાય છે. Dominance rule માં step 1, if all the elements of column I are greater than or equal to the corresponding element of any other column J, then the column I is dominated by the column J and it is removed from the matrix. એટલે કે જો કોલમ I ના બધા એલિમેન્ટ કોલમ J ના બધા એલિમેન્ટ કરતા ગ્રેટર ધેન અથવા ઇક્વલ હોય તો કોલમ I કોલમ J ની સાપેક્ષે ડોમિનેટ કરે છે તેમ કહેવાય અને તેને મેટ્રિક્સ માંથી દૂર કરી શકાય. સ્ટેપ 2, સ્ટેપ 1 ના એક્ઝામ્પલ તરીકે if all values of column 2 is greater than column 4, એટલે કે કોલમ 2 ની બધી વેલ્યુ કોલમ 4 ની વેલ્યુ કરતા ગ્રેટર ધેન અથવા ઇક્વલ હોય તો કોલમ 2 ને પે ઓફ મેટ્રિક્સ માંથી રિમૂવ કરી શકાય. સ્ટેપ 2, if all the elements of row I are less than or equal to the corresponding element of any other row J, then the row I is dominated by the row J and it is removed from the matrix. એટલે કે જો કોલમ I ના બધા એલિમેન્ટ કોલમ J ના બધા એલિમેન્ટ કરતા લેસ ધેન અથવા ઇક્વલ થાય તો કોલમ I કોલમ J ની સાપેક્ષે ડોમિનેટ કરે છે એમ ત્યાં કહેવાય અને તેને મેટ્રિક્સ માંથી દૂર કરવામાં આવે છે. For example, if all values of row 3 less than equal to row 4, then remove row 3. એટલે કે રો 3 ના બધા એલિમેન્ટ રો 4 ના એલિમેન્ટ કરતા નાના અથવા બરાબર થાય તો રો 3 ને પે ઓફ મેટ્રિક્સ માંથી રિમૂવ કરી શકાય. સ્ટેપ 3, if strategy K is dominated by average of any two strategy I and J, then delete column or row of strategy K. જો strategy K એ અન્ય બીજી બે સ્ટ્રેટેજી I અને J ના એવરેજ ની સાપેક્ષે ડોમિનેટેડ થાય તો સ્ટ્રેટેજી K ની રો અથવા કોલમ આપેલા પે ઓફ મેટ્રિક્સ માંથી ડિલીટ કરી શકાય. હવે આપણે ડોમિનન્સ રૂલ નું એક્ઝામ્પલ જોઈએ. Example, given problem reduce 2 cos 2 matrix using dominance method.
એટલે કે ડોમિનન્સ મેથડની ઉપયોગ કરી આપેલા પ્રોબ્લેમને 2x2 મેટ્રિક્સમાં ફેરવો. તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં પ્લેયર એ અને પ્લેયર બી આપેલા છે. પ્લેયર એ માટે 4 સ્ટ્રેટેજી છે, A1 A2 A3 A4, એન્ડ પ્લેયર બી માટે B1 B2 B3 B4 સ્ટ્રેટેજી આપેલી છે. સોલ્યુશનમાં ડોમિનન્સ રૂલ ટુ રિડ્યુસ ધ સાઇઝ ઓફ ધ પ્લે ઓફ મેટ્રિક્સ, એટલે કે આપેલા પ્લે ઓફ મેટ્રિક્સ ડોમિનન્સ રૂલ દ્વારા 2x2 મેટ્રિક્સમાં ફેરવી શકાય યુઝિંગ ડોમિનન્સ પ્રોપર્ટી. ઉપર આપેલા ટેબલમાં ડોમિનન્સ પ્રોપર્ટીનો સ્ટેપ બાય સ્ટેપ રો અને કોલમનો ઉપયોગ કરી તેને 2x2 મેટ્રિક્સમાં ફેરવવી. અહીં ટેબલમાં રોમાં A1 A2 A3 A4 માં ચેક કરતા A3 રો ના બધા એલિમેન્ટ A4 રો કરતા લેસ ધેન અથવા ઇક્વલ થાય છે. તેથી A3 રો ને આપેલા પે ઓફ મેટ્રિક્સ માંથી રિમૂવ કરી શકાય. ત્યારબાદ ડોમિનન્સ રૂલના કોલમ રૂલ પ્રમાણે કોલમ B1 B2 B3 B4 માં જોતા કોલમ B2 ના 5 6 3 એલિમેન્ટ B4 ના 2 4 2 એલિમેન્ટ કરતા ગ્રેટર ધેન અથવા ઇક્વલ મળે છે. તેથી કોલમ 2 ને આપેલા ઉપરના પ્લે ઓફ મેટ્રિક્સ માંથી રિમૂવ કરી શકાય. ત્યારબાદ એક કોલમ અને એક રો ડિલીટ થયા બાદ 3 રો અને 3 કોલમ મળે છે. ત્યારબાદ આ જ પ્રોસેસ રિપીટ કરવાથી કોલમમાં પહેલી કોલમ અને B4 કોલમ ત્રીજી કોલમ જોતા B1 ના બધા એલિમેન્ટ B1 કોલમના બધા એલિમેન્ટ B4 કોલમના એલિમેન્ટ કરતા ગ્રેટર ધેન અથવા ઇક્વલ મળે છે. તેથી કોલમ 1 ને આપેલા પ્લે ઓફ મેટ્રિક્સ માંથી રિમૂવ કરી શકાય. B1 કોલમ ને રિમૂવ કરતા હવે B3 અને B4 કોલમ વધે છે. હવે રોમાં A1 A2 અને A4 માં ડોમિનન્સ રૂલ દ્વારા ડોમિનેટેડ રો ચેક કરતી વખતે રો ના આર મિનિમમ એટલે કે રો માં મિનિમમ જોવાનું, કોલમમાં મેક્સિમમ જોવાનું. તો રો 1 ના એલિમેન્ટ 4 અને 2 અને રો 3 ના એલિમેન્ટ 5 અને 2 એટલે કે રો A1 ના એલિમેન્ટ 4 અને 2 રો A4 ના એલિમેન્ટ 5 અને 2 કરતા લેસ ધેન અથવા ઇક્વલ છે. તેથી ડોમિનન્સ રૂલની પ્રોપર્ટી દ્વારા રો 1 ને આપેલા પ્લે ઓફ મેટ્રિક્સ માંથી ડિલીટ કરી શકાય. જેથી આપણને 2x2 મેટ્રિક્સ મળશે. દીપેન Good afternoon, all of you. ના સરસ રહ્યું, સરસ રહ્યું. Carry on. Game without saddle point. In case there is no pure strategy solution for a game. તો કે આ સ્ટ્રેટેજીમાં પ્યોર સ્ટ્રેટેજી એટલે કે જેમાં સેડલ પોઈન્ટ પ્યોર સેડલ પોઈન્ટ ન મળે ત્યારે આ મિક્સ સ્ટ્રેટેજી વપરાય છે. Algebraic method. This method is used to determine the probability of using different strategies by player A and player B. Like a player A અને player B ની different એકબીજાથી અલગ જ સ્ટ્રેટેજી હોય. પ્લેયર A ની જે સ્ટ્રેટેજી હોય એની વિરુદ્ધ પ્લેયર B ની સ્ટ્રેટેજી હોય છે. This method becomes quite lengthy when a number of strategies for both players are more than 2. એટલે કે આ 2x2 મેટ્રિક્સ માટે વપરાય છે અને આ લેન્થી થિયરી છે. આને આપણે વધુ સારી રીતે એક્ઝામ્પલના દ્વારા સમજવી. અહીંયા કોષ્ટકમાં દેખાડ્યું હોય પ્લેયર B1 અને B2 એ એક પ્લેયર છે અને પ્લેયર A જેમાં A1 અને A2 હોય.
આ મેથડમાં પહેલા આપણે ચેક કરી લેવું પડે કે સેડલ પોઈન્ટ મળે છે કે નથી મળતો. આગળ આપણને ભાઈએ કીધું તેમ સેડલ પોઈન્ટ ચેક આપણે આમાં ચેક કરીએ તો આપણને સેડલ પોઈન્ટ ન મળે તો ત્યારે જ આ મેથડ વપરાય એલ્જેબ્રિક મેથડ. પ્લેયર એ અને પ્લેયર બી ની જે સ્ટ્રેટેજી હોય એ ગોતવા માટે આપણે અહીંયા સપોઝ કે Q1 અને Q2 લીધા છે અને પ્લેયર એ માટે P1 અને P1 અને P2 લીધા છે. એને પ્રોબેબિલિટી કહેવાય. P1 અને P2 અને Q1 અને Q2 ને પ્રોબેબિલિટી કહેવાય. પ્લેયર એ માટે પ્રોબેબિલિટી P1 અને P2 હોય અને પ્લેયર બી માટે પ્રોબેબિલિટી Q1 અને Q2 આપી એમાં. હવે આપણે આમાં પ્લેયર એ રહ્યો એને આપણે ચિરાગ આગળનું પન્નું કરજે ને. હવે આપણે આમાં પ્રોબેબિલિટી P1 અને P2 આપી એને આપણે કોલમ નંબર પેલી B1 વાળી 5 અને 3 આપી એની હારે આપણે મલ્ટીપ્લાય કરવાની પ્લેયર A1 ની સ્ટ્રેટેજી ગોતવા માટે. એટલે કે 5 into P1 plus 3 into P2 is equal to V લેવાના. એટલે એને પેલી કોલમ ને પેલી પ્રોબેબિલિટી P1 અને P2 હારે મલ્ટીપ્લાય કરવી એટલે પેલું ઇક્વેશન મળે. તે જ રીતે બીજી કોલમ આપી આપણને. બીજી કોલમ 2 into P1 plus 4 into P2 એટલે કે બીજી કોલમ ને P1 અને P2 હારે મલ્ટીપ્લાય કરી બીજું ઇક્વેશન મળે. અને બધી પ્રોબેબિલિટી P1 P2 અને Pn સુધી ગમે એટલે લેવી તો બધી પ્રોબેબિલિટી નો સરવાળો હંમેશા 1 થાય. હવે આ ઇક્વેશન આપણે આને સોલ્વ કરવી તો P1 અને P2 હોય એમાં બેમાંથી એકને કરતા કરવી એટલે આપણને જે કિંમત મળે એને આપણે ગમે એક અથવા બે ઇક્વેશનમાં મૂકી જેથી P1 અને P2 ની કિંમત P1 ની કિંમત 1/4 અને P2 ની કિંમત 3/4 મળે. એની ઉપરથી આપણને વેલ્યુ ઓફ ગેમ ની કિંમત 7/2 મળે. therefore optimal strategy player A is એટલે કે પ્લેયર એ ની જે સ્ટ્રેટેજી મળી આપણને P1 એ 1/4 અને P2 3/4 અને તે જ રીતે વેલ્યુ ઓફ ગેમ ની થિયરી મળી એમની કિંમત મળી તેને 7/2 કહેવાય. હવે તેવી જ રીતે આપણે પ્લેયર બી માટે કરવાનું હોય. પ્લેયર બી માટે આપણે હે ને આપણે પ્લેયર એ માટે કેમ આપણે કોલમને મલ્ટીપ્લાય કરી હતી પ્રોબેબિલિટી હારે. હવે પ્લેયર બી માટે આપણે રો ને મલ્ટીપ્લાય કરવાની પ્રોબેબિલિટી Q1 અને Q2 હારે. એટલે કોલમ 1 ને આપણે કરવી A1 વાળી કોલમ ને Q1 અને Q2 હારે. એટલે 5Q1 plus 2Q2 is equal to V એટલે સમીકરણ 1 મળે. તેવી જ રીતે A2 રો ને આપણે Q1 અને Q2 હારે મલ્ટીપ્લાય કરવાના એટલે કે 3Q1 plus 4Q2 is equal to V મળે. અને પ્રોબેબિલિટી નો સરવાળો હંમેશા 1 થાય એટલે Q1 plus Q2 is equal to 1 એટલે ત્રણ સમીકરણ આપણને મળ્યા. હવે ત્રણેય સમીકરણને આપણે સોલ્વ કરવાના. તે આપણે ઉપરની રીતે જ આપણે સોલ્વ કરવાના. Q1 અને Q2 માંથી કરતા કરીને જે વેલ્યુ મળે એને ઇક્વેશન 1 અને 2 માં મૂકી અને Q1 ની કિંમત મળે અમે 1/2 અને Q2 ની કિંમત મળે Q2 ની કિંમત મળે 1/2 અને વેલ્યુ ઓફ ગેન ની કિંમત મળે 7/2. એટલે કે હવે પ્લેયર બી ની ઓપ્ટિમમ સ્ટ્રેટેજી 1/2 અને 1/2 બે મળે Q1 અને Q2 અને વેલ્યુ ઓફ ગેમ 7/2 મળે. એટલે કે આમાં હવે આખા દાખલા પતી ગયો એટલે તેના ઉપરથી આપણે કહી શકીએ કે પ્લેયર પી ને જે પ્લેયર એને જે કિંમત મળી 1/4 ને 3/2 એનો પ્રોફિટ વધુ જોઈએ. એમાં એને પ્રોફિટ વધુ થાય અને જ્યારે આ પ્લેયર બી રહ્યો એને ઓછામાં ઓછો લોસ થાય એ વધુ એની સ્ટ્રેટેજી આપણને આપેલી. આ સ્ટ્રેટેજી 1/2 મળી એ આપણે બી ને ઓછામાં ઓછો લોસ થાય તેના માટેની પ્રોબેબિલિટી આપી. Good morning, all of you. I am talking about the arithmetic method, and the arithmetic method are also known as shortcut method. એટલે કે arithmetic method
shortcut method પણ કહેવાય છે. Our method and each player and matrix by two schedule strategies શોધવી હોય અને 2x2 મેટ્રિક્સ હોય ત્યારે આ મેથડનો ઉપયોગ થાય છે. The steps of this method are as follows. Step 1. Find the difference between the two values in the first row and put it against the second row of the matrix, neglecting the negative sign. એટલે કે જે ફર્સ્ટ રો ની કિંમત છે તેને સેકન્ડ રો ની ટેબલ બહાર મૂકવાની અને જે નેગેટિવ સાઇન આવે એનો મોડ લઈને નેગેટિવ સાઇન રિમૂવ કરી દેવાની. Step 2. Find the difference between the two values in the second row and put it against the first row of the matrix, neglecting the negative sign. Step 1 પ્રમાણે રો સેકન્ડ રો માટે કરવાનું. Repeat step 3. Repeat step 1 and step 2 for two columns also. એટલે કે જે રો માટે કર્યું એ કોલમ માટે પણ કરવાનું. The values obtained by swapping the difference represent the optimal relative frequency of play for both player strategies. This may be converted to probability by dividing each of them by their sum. Its example is find solution of game theory problem using arithmetic method. Player A and player B, B1 and B2, A1 and A2, 2 minus 1 minus 1 0. And the solution is the game does not have a saddle point. એટલે કે આ ગેમ નો આપણને saddle point મળતો નથી, તેથી આપણે arithmetic method નો use કરશું અને optimal mixed strategies મેળવશું. Player A and player B, B1, B2, A1 and A2, 2 minus 1 minus 1 0, જેને એરો કરીને step 1 step 2 and step 3 પ્રમાણે દર્શાવેલ છે. -1 -0 into mod is equal to 1, and in mod 2 minus -1 is equal to 3, and then column is -1 and -0 is equal to 1. Second column 2 minus -1 is equal to 3, and then probability is P1 is equal to first row in 1 and upon 3 plus 1. એટલે કે જે first row and second row નો મોડ જે આવ્યો છે એ પ્લસ 1 and 3, એટલે કે સબસ્ટિટ્યુશન કરવાનું, is equal to 1 by 4, and then second row P2 is equal to 3 by 3 plus 1 is equal to 3 by 4, and Q1 is equal to 1 by 4, 1 by 4, and second column is 3 5 4 is similarly column and rows probability. Find the absolute difference between the two values in the first row and put it against the second row of the matrix. 2 minus 1 minus 1 in mode is equal to 3. જે આગળ વાત કરી એમ. Find absolute difference between the two values in the second row and put it against first row of the matrix. -1 minus 0 is equal to 1. If P1 is equal to 1 by 4 and P2 is equal to 3 by 4, hence player A should adopt A1 and A2 with 25% of time and 75% of time respectively. એટલે કે P1 ની જે વેલ્યુ છે એ 100% માંથી 25% મળે છે અને P2 ની જે વેલ્યુ છે એ 3 by 4 એટલે કે 75% જેટલી મળે છે. Find absolute difference between the two values in the first column and put it against second column of the matrix. 2 minus -1 is equal to 3. Find absolute difference between the two values in the second column and put it against first column of the matrix. -1
minus 0 is equal to 1. એટલે કે કોલમની પ્રોબેબિલિટી Q1 is equal to 1 by 4 and Q2 is 3 by 4. Hence, player B should adopt B1 and B2 with 25% of time and 75% of time. એટલે કે જે પ્લેયર A પ્રમાણે જ પ્લેયર B ની પ્રોબેબિલિટી મળે છે. expected gain of player A એટલે કે પ્લેયર A નો પ્રોફિટ જે છે એનું એડોપ્ટ માટે ફર્સ્ટ રો માટે 2 multiply 1 by 4 plus minus 1 multiply 3 by 4 is equal to minus 1 by 4 જે ઉપર સ્ટેપ બાય આપેલું છે એરો દેખાડીને. એન્ડ સેકન્ડ રો માટે minus 1 multiply 1 by 4 plus 0 multiply 3 by 4 is equal to minus 4 જે P2 આપેલ છે. and player B adopt B2. expected loss of player B એટલે કે player B નો loss minimum loss કરવાનો હોય એટલે કે first column માટે 2 multiply 1 by 4 plus minus 1 multiply 3 by 4 is equal to minus 1 by 4 player A adopt A1 and second column minus 1 multiply 1 by 4 plus 0 multiply 3 by 4 is equal to minus 1 by 4 player A adopt A2 એટલે કે જે અહીંયા આપણને શેડલ પોઈન્ટ નથી મળતો પણ જે ઓપ્ટિમલ મિક્સર સ્ટ્રેટેજીસ આવે છે એ ચારેયની સરખી આવે છે એટલે કે આપણને જે સ્ટ્રેટેજીસ મેળવવાની હતી એ આપણે મેળવી લીધી છે જે છે -1 by 4. Good afternoon, all of you. Matrix method. If the game matrix is in the form of square matrix, then the optimal strategy mix as well as value of the game may be obtained by the matrix method. The solution of a 2% zero-sum game with mixed strategy with a square payoff matrix may be obtained by using the following formula. ગેમ મેટ્રિક્સ એક સ્ક્વેર મેટ્રિક્સના સ્વરૂપમાં છે તો પછી ઓપ્ટિમલ સ્ટ્રેટેજી ગેમની જે વેલ્યુ છે એ મેટ્રિક્સ મેથડથી મેળવી શકાય છે. સ્ક્વેર પે ઓફ મેટ્રિક્સ સાથે જે મિક્સ સ્ટ્રેટેજી વાળા જે 2% ઝીરો સમ ગેમનું જે સોલ્યુશન છે એ અને નીચેના ફોર્મ્યુલા ઉપરથી મેળવી શકાય છે. તો પહેલા પ્લેયર એની ઓપ્ટિમલ સ્ટ્રેટેજી એમાં એનું ફોર્મ્યુલા છે 1-1 મેટ્રિક્સની અંદર પે એડજોમ પે upon 1-1 P adjoint 1-1 equal P1 P2. એવી જ રીતે પ્લેયર બી ની ઓપ્ટિમલ સ્ટ્રેટેજી ઇક્વલ મેટ્રિક્સ ની અંદર 1-1 P કોફેક્ટર છે upon 1-1 P adjoint 1-1 અને મેટ્રિક્સ ની અંદર Q1 Q2. હવે છે વેલ્યુ ઓફ ધ ગેમ એનું ફોર્મ્યુલા છે પ્લેયર એ ની ઓપ્ટિમલ સ્ટ્રેટેજી ઇન્ટુ payoff matrix into player B ની optimal strategy. ચિરાગ પેજ ફેર તો where P જ્યાં P એડજોપે એટલે કે એડજોપે મેટ્રિક્સ છે P COF એટલે કે કોફ એ કોફેક્ટર મેટ્રિક્સ છે અને player A ની optimal strategy are in the form of row vector and B optimal strategy are in the form of the column vector. એટલે કે જે પ્લેયર એની ઓપ્ટિમલ સ્ટ્રેટેજી છે એ રો વેક્ટરના ફોર્મમાં છે અને પ્લેયર બી ની જે ઓપ્ટિમલ સ્ટ્રેટેજી છે એ કોલમ વેક્ટરના ફોર્મમાં છે. This method can be used find solution of a game with size of more than 2/2. However, in rare cases, the solution violate the non-negative condition of probability Pi greater than equal to 0. QA greater than equal to 0. Also, the requirement P1 plus P2 plus up to Pm equal 1 or Q1 plus Q2 up to Qn equal 1. એટલે કે આ મેથડનો ઉપયોગ છે 2/2 કરતા વધારે સાઇઝની ગેમનું સોલ્યુશન શોધવા માટે થઈ શકે છે અને જે ટોટલ પ્રોબેબિલિટી છે P1 plus P2 up to Pm
એનો જે સરવાળો છે એ ટોટલ 1 થાય છે. એવી જ રીતે Q1 + Q2 અપ ટુ Qn ઇક્વલ 1, એટલે તે બધી જે પ્રોબેબિલિટી છે એનો સરવાળો છે એ 1 થાય છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ, find the solution of game theory problem using matrix method. આમાં આપણને એક પે ઓફ મેટ્રિક્સ આપ્યો છે, પ્લેયર A અને પ્લેયર B છે, અને એની સ્ટ્રેટેજી પણ આપેલી છે. નીચે લખી રાખ પેજ પર. તેની ઉપરથી આપણે આમાં પી એચ પે મેળવવાનો છે. તો કેવી રીતે છે? તો કે જે આપણને પે ઓફ મેટ્રિક્સ આપેલો છે એમાંથી અગ્ર વિકર્ણ છે એને બદલવાના છે, અને પશ્ચ વિકર્ણની માત્ર નિશાની ફેરફાર કરવાની છે. એટલે કે 1 2 -7 -6 1 આવી રીતે મળશે, જે આપણને સ્ક્રીન ઉપર દેખાડો છે. પછી છે કોફેક્ટર મેટ્રિક્સ. આ કોફેક્ટર ની અંદર અગ્ર વિકર્ણને બદલવાના છે, અને પશ્ચ વિકર્ણની નિશાની સાથે એ વિકર્ણ પણ બદલવાના છે, એટલે આપણને કોફેક્ટર મેટ્રિક્સ મળશે. નેક્સ્ટ હવે આપણે ઉપર જે ફોર્મ્યુલા આપ્યું હતું એ પ્રમાણે પ્લેયર એની જે ઓપ્ટિમલ સ્ટ્રેટેજી છે એની અંદર એ ફોર્મ્યુલાની અંદર આજે પી એચઓપી ની જે મેટ્રિક્સ મેળવ્યો ત્યાં એનું મૂલ્ય મૂકી દેવાનું છે, અને પછી નીચે આવા ફોર્મમાં આપણને મેટ્રિક્સ મળશે. પછી બે મેટ્રિક્સ નો ગુણાકાર કરવાનો છે. તો તે કઈ રીતે કરશું? તો કે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, એવી રીતે આપણે ગુણાકાર કરશું બે મેટ્રિક્સ નો, એટલે આપણને 2/5 અને 3/5 મેટ્રિક્સ મળશે, જે P1 બરાબર 2/5 અને P2 બરાબર 3/5, P1 અને P2 બે પ્રોબેબિલિટી મળશે. નેક્સ્ટ, where P1 and P2 respect the probability of player is using these strategies A1 and A2 respectively. એટલે કે જે પ્લેયર એની A1 અને A2 જે સ્ટ્રેટેજી છે એના ઉપરથી આપણને P1 અને P2 જે પ્રોબેબિલિટી છે મેળવી. નેક્સ્ટ, પ્લેયર બી ની ઓપ્ટિમલ સ્ટ્રેટેજી. જેમ ઉપર આપણે વેલ્યુ મૂકી પી એચ ઓફ એ જ રીતે આ બે પ્લેયર બી ની ઓપ્ટિમલ સ્ટ્રેટેજી છે એ ફોર્મ્યુલાની અંદર પી કોફેક્ટરની જે વેલ્યુ ઉપર મેળવી હતી ત્યાં મૂકવાની છે, એટલે આપણને આ રીતે મેટ્રિક્સ મળશે 1 1 2 -6 -7 1, એટલે કે બે મેટ્રિક્સ નો ગુણાકાર કરવાનો છે. તો અમને પેલા કર્યું એ રીતે તે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, પછી ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, પછી ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, એવી રીતે જે ગુણાકાર કરવાનો રહેશે. પછી આપણને મેટ્રિક્સ મળે છે 1/2 1/2, જે આપણે Q1 અને Q2 આ જે પ્લેયર બી માટે છે એટલે Q1 અને Q2 નામ આપશે, ઓલું પ્લેયર એ માટે હતું એટલે કે P1 અને P2 આપ્યું હતું. એવી રીતે બે પ્રોબેબિલિટી મળે છે, where Q1 and Q2 represent where Q1 and Q2 represent the probability of player B using his strategy B1 and B2 respectively. એટલે કે પ્લેયર બી ની જે સ્ટ્રેટેજી હતી B1 અને B2 એની પરથી આપણે Q1 અને Q2 પ્રોબેબિલિટી મેળવી. નેક્સ્ટ, હવે વેલ્યુ મેળવવાની ગેમ. તો વેલ્યુ ઓફ ગેમ એનું ફોર્મ્યુલા છે પ્લેયર એની ઓપ્ટિમલ સ્ટ્રેટેજી ઇન્ટુ પે ઓફ મેટ્રિક્સ, એટલે કે જે આપણે મેટ્રિક્સ જે રકમની અંદર આપેલો છે એ મેટ્રિક્સ ઇન્ટુ પ્લેયર બી ની ઓપ્ટિમલ સ્ટ્રેટેજી. પ્લેયર એની ઓપ્ટિમલ જે સ્ટ્રેટેજી આપણે મેળવી ત્યાં મૂકી દેવાની છે એની વેલ્યુ, પછી જે ઓપ્ટિમલ આ જે પે ઓફ મેટ્રિક્સ છે એની પણ વેલ્યુ મૂકી દેવાની છે, અને પ્લેયર બી ની ઓપ્ટિમલ સ્ટ્રેટેજી છે એ પણ મૂકી દેવાની, એટલે આપણને બી ની વેલ્યુ એ આપણને 4 મળે છે. આ મેટ્રિક્સ મેથડ છે એ સમાપ્ત થશે. ગ્રાફિકલ મેથડ. નેક્સ્ટ કરો હવે કોણ ચિરાગભાઈ. ગ્રાફિકલ મેથડ રહી એ જ્યારે 2/n અથવા m/2 પ્રકારના મેટ્રિક્સ સાઇઝ હોય ત્યારે આપણે આને યુઝ કરી શકીએ છીએ. આપણે ગ્રાફિકલ મેથડ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આ પે ઓફ મેટ્રિક્સ આપેલો છે તે 2/4 પ્રકારનો આપેલો છે.
અને આ જે ગેમ છે એને સેડલ પોઈન્ટ નથી, એટલે કે આપણે ગ્રાફિકલ મેથડ યુઝ કરી શકીએ. હવે પ્લેયર એ માટે A1 સ્ટ્રેટેજી અને A2 સ્ટ્રેટેજી છે. હવે A1 સ્ટ્રેટેજી હોય ત્યારે પ્રોબેબિલિટી P1 અને A2 સ્ટ્રેટેજી હોય ત્યારે પ્રોબેબિલિટી P2. આપણે જાણવી છે કે પ્રોબેબિલિટી નો સરવાળો 1 થાય છે, એટલે કે P1 + P2 = 1, એટલે કે P2 ની વેલ્યુ આપણને કેટલી 1 - P1 મળે છે, ત્યાં લખેલું છે. હવે આપણે then the accepted payoff for player A એ કઈ રીતે મળશે? તો B ની પ્યોર સ્ટ્રેટેજી અને A ની accepted payoff એ આપણે આ ઉપરના ટેબલમાં જોઈ લઈએ. પ્લેયર B માટે B1 B2 B3 up to B4 છે સ્ટ્રેટેજી. હવે આપણે B1 સ્ટ્રેટેજી હોય ત્યારે 2P1 + 4P2 આ accepted payoff મળે. B2 સ્ટ્રેટેજી હોય ત્યારે 2P1 + 3P2, પછી B3 સ્ટ્રેટેજી હોય ત્યારે 3P1 + 2P2 અને B4 સ્ટ્રેટેજી હોય ત્યારે -2P1 + 6P2 અહીંયા ટેબલમાં આપેલા છે. હવે આપણી પાસે આ 4 લાઈન આવી, તો હવે આ લાઈન રહી ને એને આપણે ગ્રાફ ઉપર દર્શાવવાનું છે. તો કે accepted payoff for player A. હવે પ્લેયર A માટે A1 અને A2 સ્ટ્રેટેજી છે બે. હવે A1 સ્ટ્રેટેજી છે એની પ્રોબેબિલિટી P1 છે અને A2 માટે પ્રોબેબિલિટી P2 છે. હવે B1 સ્ટ્રેટેજી માટે 2P1 + 4P2 છે accepted payoff. હવે એને આપણે ગ્રાફ ઉપર પ્લોટ કરીએ, એટલે કે અહીંયા A1 લાઈન છે જે એની ઉપર 2P1 + 4P2 એટલે કે જે B1 સ્ટ્રેટેજી મળે છે. પછી B2 સ્ટ્રેટેજી માટે 2P1 + 3P2 છે, તો એ A1 ઉપર 2 પોઈન્ટ લેવાનો અને A2 લાઈન રહી એની ઉપર 3 પોઈન્ટ લેવાનો, એટલે કે 2P1 + 3P2 એટલે કે B2 લાઈન મળે છે આપણને. પછી B3 માટે 3P1 + 2P2, A1 ઉપર 3 પોઈન્ટ લેવાનો અને A2 લાઈન ઉપર 2 પોઈન્ટ લેવી, એટલે કે B3 લાઈન મળે આપણને. પછી B4 એટલે કે -2P1 + 6P2 એટલે કે A1 ઉપર -6, A1 ઉપર -2 એન્ડ A2 ઉપર 6. આને આપણે જોઈન કરવી એટલે B4 મળે. હવે જ્યારે આપણે પ્લેયર A ની વાત કરવી એટલે કે નીચેના રિજિયનમાં જોવાનું. નીચેનું રિજિયન એટલે કે હાઇલાઇટ કરેલું છે નીચેનું રિજિયન છે. હવે નીચેના રિજિયનમાં હાઈએસ્ટ પોઈન્ટ P છે. જે હાઈએસ્ટ પોઈન્ટ હોય એ આપણે 2x2 મેટ્રિક્સ ફોર્મ કરે અહીંયા, એટલે કે એ જે પોઈન્ટ રહ્યો એના ઇન્ટરસેક્શન કઈ બે સ્ટ્રેટેજીથી થાય છે, એટલે કે એ B3 એન્ડ B4 આ બે સ્ટ્રેટેજી છે એના ઇન્ટરસેક્શનથી આપણે P પોઈન્ટ મળે છે. એટલે કે આપણે જે વેલ્યુ 2x4 હતો ગેમ, હવે એ આપણે 2x2 માં લાવવું હોય એટલે કે આ જે B3 એન્ડ B4 રહ્યા એ લઈ લેવી, એટલે કે આપણે એને વેલ્યુ ઓફ ગેમ ફાઇન્ડ કરી શકીએ. હવે આપણી પાસે 2x2 આવી ગયું B3 એન્ડ B4 સ્ટ્રેટેજી સાથે. હવે આ 2x2 આવી ગયું. હવે આપણે આને એલ્જેબ્રિક, એનાલિટિક અથવા મેટ્રિક્સ મેથડ જે ઉપર આપણે જોઈ એમાંથી કોઈ પણ વાપરીને સોલ્વ કરી શકીએ. આપણે અહીંયા એલ્જેબ્રિક મેથડ વાપરી. એલ્જેબ્રિક મેથડમાં પ્લેયર A માટે A1 અને A2 સ્ટ્રેટેજી છે અને A1 સ્ટ્રેટેજી માટે P1 પ્રોબેબિલિટી છે અને A2 સ્ટ્રેટેજી માટે P2 પ્રોબેબિલિટી છે. પ્રોબેબિલિટીનો સમ 1 થાય, એટલે કે P2 = 1 - P1. B3 સ્ટ્રેટેજી માટે Q3 પ્રોબેબિલિટી અને B4 સ્ટ્રેટેજી માટે Q4 પ્રોબેબિલિટી. હવે the optimal payoff to player A. એ માટેનું ઓપ્ટિમલ પેઓફ કઈ રીતે મળશે? તો કે 3P1 + 2P2 એટલે P2 ની વેલ્યુ 1 - P1 એટલે કે આ બેનો સમ કરવાનો = વેલ્યુ ઓફ ગેમ એટલે કે V. આ એક ઇક્વેશન મળ્યું. હવે બીજું ઇક્વેશન તો કે -2P1 + 6 * 1 - P1 = વેલ્યુ ઓફ ગેમ અને પ્રોબેબિલિટીનો સમ 1 થાય, એટલે કે P1 + P2 = 1. આ ત્રણ આપણને ઇક્વેશન મળ્યા. હવે ઇક્વેશન 1 અને 2 ને બેને આપણે સરખાવી એટલે કે આપણને P ની વેલ્યુ મળે છે. હવે P ની વેલ્યુ મળે એને આપણે P2 માં મૂકવી એટલે 1 - P1 એટલે કે P2 ની વેલ્યુ મળે. હવે આ P1 અને P2 ની વેલ્યુ આપણે ઇક્વેશન 1 માં મૂકવી એટલે કે વેલ્યુ ઓફ ગેમ મળે.
એટલે કે therefore the optimal strategy for a player A is 4/9, 5/9 and the value of game V is equal to 22/9. હવે આવું જ આપણે પ્લેયર બી માટે લેવાનું પ્લેયર બી માટે વાત કરતા હોય ત્યારે કે 2 into Q3 plus -2 into Q4 is equal to value of game. આ ઇક્વેશન 4 પછી 2 into Q3 plus 6 into Q4 is equal to value of game અને પ્રોબેબિલિટી નો સમ 1 થાય એટલે Q3 plus Q4 is equal to 1. આ આપણને ઇક્વેશન મળી જાય. હવે આ ઇક્વેશન મળી જાય એટલે આ ઇક્વેશન પેલા બે રહ્યા એને આપણે સરખાઈ દેવી એટલે કે Q3 આપણને મળી જાય. હવે Q3 મળી જાય એને આપણે ઇક્વેશન 6 માં મૂકી એટલે આપણે Q4 મળે અને પછી આ બે Q3 અને Q4 મળી જાય એને ઇક્વેશન 4 માં મૂક્યું એટલે કે આપણને વેલ્યુ ઓફ ગેમ મળી જાય. Therefore the optimal strategy for player B is equal to અહીં આપણે જોઈ તો કે પ્લેયર બી માટે પ્રોબેબિલિટી કઈ મળે છે Q3 અને Q4 અને પ્લેયર બી તો આપણે કેટલા 2/4 પ્રકારનો હતો એટલે કે જે બીજી B1 અને B2 ની જે સ્ટ્રેટેજી હતી એની માટે જે પ્રોબેબિલિટી આવે Q1 અને Q2 એ 0 થાય કારણ કે આમાં મળતી જ નથી આપણને એટલે કે અહીંયા આપણે પ્લેયર બી 0 0 અને પછી 8/9 અને 1/9 જે આપણે ઉપર શોધી અને વેલ્યુ ઓફ ગેમ ઇઝ ઇક્વલ ટુ V is equal to 22/9. Thank you. રેડી ઓકે સર ને કહી દે સરસ સારું પ્રેઝન્ટેશન રહ્યું. ગુડ. થેન્ક યુ સર.